નમસ્કાર ખેડૂત મિત્રો, માધવેન્દ્રસિંહ જાડેજા એગ્રીકો ન્યુટ્રીટેક લિમિટેડ વતી આ એક નવા વિડીયોની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એવા એક પ્રોગ્રેસિવ ફાર્મરની મુલાકાતે છે કે જેમને જીરુના પાકનું વાવેતર કરેલું છે અને જીરુના પાકમાં આજથી 15 દિવસ પહેલા એગ્રીકો ન્યુટ્રીટેક લિમિટેડની જે લેવલ અપ કીટ આવે છે એમનો ઉપયોગ કરેલો છે. તો પહેલા તો એનો પરિચય જાણીએ અને ત્યારબાદ તેમની પાસેથી અભિપ્રાય મેળવીએ કે જીરુના પાકમાં લેવલ અપના કેવા પરિણામો મળ્યા. નમસ્કાર. મારું નામ રાજુભાઈ ખેમાભાઈ મોઢવાડિયા, ગામ મોટા ગુંદા, જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો ભાણવડ. અમે જીરાના પાકમાં આ વર્ષે લેવલ અપ કીટનો ઉપયોગ કરેલો છે આજથી 15 દિવસ પહેલા. અમારે દર વર્ષે આ જીરુના પાકમાં વધુમાં વધુ પ્રશ્ન જાંબુડિયાનો રહેતો હોય છે. આ વખતે લેવલ અપ કીટનો ઉપયોગ કર્યા પછી પિયત આપી દીધું છે. જાંબુડિયાનો કોઈ પ્રશ્ન આવ્યો નથી, હજી સુધીમાં નથી સુકારો. ગ્રોથ બહુ સારો છે જીરાનો. લેવલ અપ કીટ પછી લેવલ અપ કીટ વાપર્યા પછી ગ્રોથ બહુ સારામાં સારો થયો છે જીરાનો. અને આ 26 કિલોની કીટનો ઉપયોગ અમે 2.5 વીઘામાં કર્યો છે. 26 કિલોની કીટ આવે 2.5 વીઘામાં એક કીટ નાખેલી છે. મારે 9 વીઘાનું જીરું છે, 9 વીઘામાં આ કીટનો ઉપયોગ કરેલો છે. રિઝલ્ટ ખૂબ એટલે ખૂબ સારું છે. ખાસ કરીને અત્યારે જે શિયાળુ પાકમાં વાવેતર છે, જેમ કે ધાણા છે, ચણા છે, જીરું છે, ઘઉં છે, આ બધાની અંદર તમે બીજા ખેડૂત મિત્રોની ભલામણ કરો છો કે લેવલ અપનો ઉપયોગ કરાય? 100%. મેં ઘણા ખેડૂત મિત્રોને કીધું છે કે લેવલ અપ કીટનો ઉપયોગ કરો. તમે ધાણા છે, ઘઉં છે, જીરું છે, ખૂબ સારા રિઝલ્ટ મળે છે લેવલ અપ કીટથી. આપણે આ જીરું પણ તમે જોઈ શકો છો. ખાસ કરીને આ ભાઈને જે પ્રશ્ન હતો કે જીરુમાં ગ્રોથમાં નહોતો થતો, ગ્રોથ અટકી ગયો હતો, અને આજથી 15 દિવસ પહેલા જે લેવલ અપનો ઉપયોગ કરેલો છે પછીના તમે આ પરિણામો જોઈ શકો છો. 15 દિવસ પહેલા લેવલ અપનો ઉપયોગ કરીને તેમને પિયત આપેલું છે અને સારી ક્વોલિટીનું જીરું તમને જોવા મળે છે. આખું ફિલ્ડ તમે જોઈ શકો છો. ખાસ તો જે જાંબુડિયાનો પ્રશ્ન આ ભાઈને આવતો હતો, જેથી કરીને લેવલ અપનો ઉપયોગ કર્યો છે, એમાં એમને ખૂબ સારા પરિણામો મળ્યા છે. હજી સુધી જાંબલી જીરું જોવા મળતું નથી. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ